હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। અત્યારે પરમ પૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સુરત ખાતે કણાદ અક્ષરધામમાં બિરાજમાન છે। ત્યાંથી તેમનો પાવન આશીર્વાદ માત્ર સુરતના હરિભક્તો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ભાવિકો સુધી પહોંચે છે। આજના ડિજિટલ યુગમાં તેમની નિહાળવા જેવી સંતપ્રેરક મૂર્તિ અને શાબ્દિક માર્ગદર્શન ભક્તોને આધ્યાત્મિક જીવન જીવવા માટે નવી દિશા આપે છે। તે સંદર્ભમાં નોર્થ અમેરિકામાં વસતા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અનેક શહેરોના સત્સંગ મંડળોએ સત્સંગ ધ જર્ની ટુ રાજીપો નામની શિબિરનું આયોજન કર્યું હતું। આ આધ્યાત્મિક શિબિરના સંદર્ભમાં 10મી મે 2025ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એક વિશેષ વર્ચ્યુઅલ સંદેશ આપ્યો હતો। તેઓ સુરતથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ શિબિર સાથે જોડાયા હતા। શિકાગો, હ્યુસ્ટન, લોસ એન્જલસ, એટલાન્ટા, રોબિન્સવિલ તેમજ કેનેડાના ટોરન્ટો સહિતના અનેક શહેરોના મુખ્ય બીએપીએસ મંદિરોથી હજારો હરિભક્તો અને સંતો આ શિબિર સાથે જોડાયા હતા। આશીર્વચન પહેલાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, આધ્યાત્મિક ચર્ચાઓ અને ભાવસભાઓ પણ યોજાઈ હતી, જેમાં સંતો અને યુવા ભક્તોએ ભાગ લીધો હતો। પૂજ્ય યજ્ઞ વલ્લભદાસ સ્વામી તથા પૂજ્ય વિવેક મૂર્તિદાસ સ્વામીએ ઉત્તર અમેરિકાના સત્સંગ મંડળ વતી પરમ પૂજ્ય સ્વામીશ્રી સાથે સંવાદ કર્યો અને તેમના દ્વારા સત્સંગના વિસ્તાર અંગે અનમોલ માર્ગદર્શન મેળવ્યું। પૂજ્ય મહંત સ્વામી મહારાજે સર્વે શિબિરાર્થી સંતો અને ભક્તોને આત્મીય આશીર્વચન આપતા જણાવ્યું કે સત્સંગમાં રાજીપો મેળવવો એ જીવનનું સૌથી પવિત્ર લક્ષ્ય છે। પ્રેમ, નિષ્ઠા અને સમર્પણભાવથી જીવન જીવવાથી સાચો રાજીપો પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત સ્વામીશ્રીએ વધુ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આવા સાધુના દર્શન કરીએ ભગવાનના દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે અને તેની સેવા કરીએ ભગવાનની સેવા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે ને આપણે તેવા સાથે હેત થયું છે, માટે આપણા પુણ્યનો પાર ન કહેવાય। આશીર્વાદ બાદ સ્વામીશ્રીએ મુખપાઠ કરનાર હરિભક્તો અને બાળકોને લખીને આશીર્વાદ આપતા જણાવ્યું કે મુખપાઠ કરનારની સહાયતામાં સત્પુરુષ હંમેશા સાથે જ હોય છે, તેમાં શંકા ન રાખવી। શિબિર દરમિયાન ભાગ લેનાર ભક્તોને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ મેડલ્સ અને સ્મૃતિભેટ પણ પ્રસાદીરૂપે અર્પણ કરી હતી અને સાથે સાથે સ્વામીશ્રીએ અમેરિકાના હરિભક્તો માટે પૂજા પણ પ્રસાદીભૂત કરી હતી, જે શિબિરના દરેક ભાગીદારમાં જીવનભર માટેની યાદગાર બની રહેશે। અને અધિવેશનમાં ભાગ લેનાર તમામ હરિભક્તોના નામ અને પાસપોર્ટ સાઇઝના ફોટોને સ્વામીશ્રી કરકમલો દ્વારા સ્પર્શ કરીને દિવ્ય આશીર્વાદ આપ્યા હતા। આ શ્રેષ્ઠ તક દ્વારા ઉત્તરી અમેરિકા ખંડના ભક્તોએ તેમના ગુરુહરિના સાનિધ્યને વર્ચ્યુઅલ પણ આત્મીય રીતે અનુભવ્યો અને પોતાના જીવનમાં સત્સંગનો રાજીપો કેવી રીતે મેળવવો તે વિશે સ્પષ્ટ દિશા મેળવી। સાચા અર્થમાં આ શિબિરે હજારો હરિભક્તોના હૃદયમાં વધુ એકવાર પ્રેરણાનું વાવેતર કર્યું છે, ગુરુના આશીર્વાદથી સદાય જોડાયેલા રહેવા માટેની ભાવનાને નવી ઊંચાઈ આપી છે। અને અમેરિકાના હરિભક્તો ખાસ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખે અને આ અધિવેશનમાં કોને કોને લાભ લીધો હતો તે પણ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવજો। અને આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।